રામ રામ મિત્રો, આજે આપણે બનાવીશું ભજીયા ગાંઠિયા ખમણ સાથે ખાવામાં આવતી બેસનની કઢી। તો રેસીપીને સ્ટાર્ટ કરી એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ। બેસનની કઢી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલમાં 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। ત્યારબાદ આમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી કોઈ પણ એક ગ્લાસનું માપ સેટ કરી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે એક ચમચીની મદદથી આ બધી જ વસ્તુને મિક્સ કરીને એક બેટર તૈયાર કરવાનું છે। આ બેટરમાં જરા પણ ગાંઠા રહેવા જોઈએ નહીં। તમે જોઈ શકો છો કે આપણું બેટર આ રીતનું પતલું રાખવાનું છે। તો હવે આપણું બેટર તૈયાર છે। હવે આપણે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે આમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે। રાઈ કકડી જાય એટલે 4 થી 5 નંગ મીઠા લીમડાના પાન, ચપટી હિંગ, અડધી ચમચી જેટલી હળદર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। જો તમારે 1 થી 2 નંગ તીખા લીલા મરચાં એડ કરવા હોય તો તમે કરી શકો છો। મેં તેને એડ કર્યા નથી। હવે આપણે આમાં તૈયાર કરેલા બેટરને એડ કરીશું। આ બેટરને ચમચાની મદદથી સતત હલાવતા રહેવાનું છે અને ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે। ચમચાને સતત હલાવવાથી આપણું બેટર એકદમ જાડું થઈ જશે। 4 થી 5 મિનિટમાં જ આપણી કઢી તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કે 4 થી 5 મિનિટ બાદ આપણી કઢી એકદમ ઘાટી અને જાડી થઈ ગઈ છે। જો તમારે કઢીને હજુ વધુ જાડી કરવી હોય તો હજુ 1-2 મિનિટ સુધી તમારે હલાવતા રહેવું। તમે જોઈ શકો છો કે આપણી કઢી ઉકળવા લાગી છે। તો હવે આપણે ગેસની આંચને બંધ કરી દઈશું। તો તૈયાર છે આપણી કઢી। હવે આને આપણે એક બાઉલમાં સર્વ કરીશું। આ કઢીમાં આપણે ખટાશ માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને આપણે તેને મિક્સ કરી લેશું। આ કઢીને ભજીયા, ગાંઠિયા અને ખમણ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।